ભરૂચ શહેરની એક ઝૂંપડપટ્ટી વિસ્તારમાં રહેતો પરિવાર રાત્રિના સમયે પોતાના ઝૂંપડામાં સૂઈ રહ્યો હતો, જેમાં પતિ પત્ની અને તેમના 2 સંતાનોમાં એક પુત્ર અને 11 વર્ષીય એક પુત્રીનો સમાવેશ થાય છે. સમગ્ર પરિવારના સભ્યો રાત્રિ દરમિયાન સૂઈ રહ્યા હતા ત્યારે 1:30 વાગ્યાના અરસામાં એક શખ્સે ઝૂંપડામાં પ્રવેશી તેમની 11 વર્ષીય પુત્રીનું મોઢું દબાવી દુષ્કર્મ આચર્યું હતું. બાળકીના મોઢેથી હાડ હટી જતાં તેણે બૂમરાણ મચાવી હતી, જેના પગલે તેના માતા પિતા જાગી ગયા હતા. તેઓ કાંઈક કરે તે પહેલાં જ નરાધમ ત્યાંથી ભાગી છૂટ્યો હતો. માતા પિતાએ પીછો કરતા સ્ટ્રીટ લાઇટના અજવાળે ભાગનાર શખ્સ કસક વિસ્તારમાં દારૂનો વેપલો કરનાર વિશાલ ઠાકોરનો ભાઈ પિયુષ ઉર્ફે પિયુ ઠાકોર પરમાર રહે કસક ગુરુદ્વારા પાસે હોવાનું માલુમ પડ્યું હતું. ઘટનાના પગલે પરિવારે પોતાની સગીર પુત્રીને સાંત્વના આપી પોલીસ મથકે પહોંચી સમગ્ર મામલા અંગે ફરિયાદ નોંધાવી હતી. સી ડિવિઝન પોલીસે પોક્સો એક્ટ સહિત અન્ય કલમોના આધારે પિયુષ ઉર્ફે પિયુ ઠાકોર પરમાર વિરુદ્ધ ગુનો નોંધી તેને શોધવાની કવાયત હાથ ધરી હતી. આ દરમિયાન પોલીસે હ્યુમન ઇન્ટેલિજન્સ અને ટેકનિકલ સર્વેલન્સની મદદથી પિયુષ ઉર્ફે પિયુ ઠાકોર પરમારને ઝડપી પાડ્યો હતો. આ સાથે જ તેને કોર્ટમાં રજૂ કરી 1 દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે.